નમસ્કાર મિત્રો, હું છું કિશન જોશી. આ સેશનની અંદર આપણે મોસ્ટ કન્ફ્યુઝિંગ એવા 5 પ્રિપોઝિશન્સની વાત કરીશું. એવા 5 પ્રિપોઝિશન કે જેનો ગુજરાતી સામાન્ય અર્થ એક જ થાય છે, પરંતુ ઇંગ્લિશ નોશનની અંદર એના અલગ અલગ અર્થ છે. આવા 5 પ્રિપોઝિશન કયા છે? તો કે ઓન, અબોવ, ઓવર, અપ અને અપોન. ફરીથી ઓન, અબોવ, ઓવર, અપ અને અપોન. આ પાંચે પ્રિપોઝિશનનો સામાન્ય અર્થ થાય છે ની ઉપર અથવા તો સામાન્ય ઉપર, પરંતુ ક્યાંક ને ક્યાંક માઇનોર ડિફરન્સ છે. ધારો કે આ પાંચે એક સાથે અથવા તો 4 પ્રિપોઝિશન 4 વિકલ્પોમાં એક સાથે આવે તો કયો વિકલ્પ કઈ રીતે ક્યાં શૂટ થશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ સેશનમાં સમજીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ ઓન. પ્રિપોઝિશન ઓન નો સામાન્ય અર્થ થાય છે ની ઉપર અથવા તો ઉપર. આના સ્થાન અને સમયના સંદર્ભમાં અલગ અલગ ઉપયોગ છે. સૌથી પ્રથમ આપણે સ્થાનના સંદર્ભમાં શું ઉપયોગ છે એ સમજીએ. તો કે જ્યારે કોઈ એક વસ્તુને અડીને બીજી વસ્તુ ઉપર પડેલી હોય ત્યારે જ આપણે ઓનનો ઉપયોગ કરીશું. ફરીથી કોઈ એક વસ્તુની ઉપર અડીને સ્પર્શ કરીને બીજી વસ્તુ ઉપર પડેલી હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ નો મતલબ થશે બુક એક્ઝેક્ટલી ટેબલ પર પડેલી છે. રાઈટ. બીજો ઓનનો ઉપયોગ છે જે ખાસ મહત્વનો અને પૂછાઈ શકે એવો છે, પગે ચાલીને જવાના અર્થમાં. જ્યારે ક્યારે પણ ક્યાંય પણ પગે ચાલીને જવાના અર્થમાં બ્લેન્કનો સંદર્ભ આવે, ખાલી જગ્યાનો સંદર્ભ આવે ત્યારે પ્રિપોઝિશન ઓન મૂકીશું. એક એક્ઝામ્પલ જોઈએ. વી વેન્ટ ટુ ટેમ્પલ ઓન ફૂટ, નોટ બાય ફૂટ. કારણ કે આપણા મગજની અંદર સામાન્ય રીતે બાય ફૂટ અથવા તો પગ દ્વારા એવું આપણે ગુજરાતી બોલીએ, જેથી કરીને દ્વારાનું આપણને ઇંગ્લિશ બાય એવું યાદ આવે. આવી થોડી વચ્ચે અલગ એવી વાત કરીએ, જેમ કે વિથ અને બાય પ્રિપોઝિશનની અંદર આપણને વધારે તકલીફ પડે છે, જેના વિશે પણ હું સમગ્ર પ્રિપોઝિશન્સ ઉપર લેક્ચર લઈશ જ. આપણે સાથે એટલે વિથ અને દ્વારા એટલે વડે એવો ઉપયોગ કરીએ છીએ, પણ અહીં ઇંગ્લિશ નોશન પ્રમાણે એ કંઈક અલગ છે. ફરીથી પોઈન્ટ પર આવીએ અને એને આગળ વધારીએ. ઓન પગપાળા દ્વારા અથવા તો પગે ચાલીને જવાના અર્થમાં પણ વપરાશે. ત્રીજો એનો ઉપયોગ છે વાહન કે જે પ્રાણીઓ વડે ચાલે છે તેની ઉપર બેસીને જવાના અર્થમાં અથવા તો પ્રાણીઓની પીઠ પર બેસીને જવાના અર્થમાં પણ ઓનનો ઉપયોગ કરીશું. જેમ કે આઈ રીચ્ડ હિયર ઓન અ હોર્સ બેક એમ પણ કહી શકાય, અથવા તો આઈ રીચ્ડ ધેર ઓન અ હોર્સ કાર્ટ એમ પણ કહી શકાય. હવે જોઈએ સમયના સંદર્ભમાં. આ હતું સ્થળ અથવા તો સ્થાનના સંદર્ભમાં. સમયના સંદર્ભમાં દિવસ, વાર કે તારીખના નામની આગળ ઓન પ્રિપોઝિશન આવશે. જેમ કે આઈ વિલ રિટર્ન ઓન મંડે અથવા તો આઈ વિલ રિટર્ન ઓન ધ 21st ઓફ જાન્યુઆરી. જ્યારે તારીખ આવશે કે દિવસ આવશે અથવા તો વાર આવશે ત્યારે પણ સમયના સંદર્ભમાં આપણે ઓન પ્રિપોઝિશન મૂકીશું. હવે જોઈએ નેક્સ્ટ પ્રિપોઝિશન કે જે ઓન એટલે કે એનો ઉપર અર્થ હતો એવો જ અર્થ થાય છે, પણ અમુક સંદર્ભમાં અલગ પડે છે. કયા સંદર્ભમાં અર્થ પડે છે? તો કે પ્રિપોઝિશન છે અબોવ, ABOVE નો અર્થ પણ થશે ઉપર. પણ અહીં શું અલગ છે? તો કે ત્યાં હતું એક વસ્તુની ઉપર સ્પર્શ કરીને બીજી વસ્તુ પડેલી હોય ત્યારે આપણે ઓન વાપરતા હતા. જ્યારે અહીં વસ્તુ ઉપર હશે પણ સ્પર્શનો ભાવાર્થ નહીં હોય. મોટે ભાગે અહીં વસ્તુ જે છે એ ટીંગાડેલી કે ચોંટાડેલી હોય. સપોઝ હું 2 વાક્ય તમારી સામે મૂકું છું અને તમે એને સમજી શકશો. હું એમ કહું કે ધ ફોટોગ્રાફ ઇઝ ઓન ધ ટેબલ અને ધ ફોટોગ્રાફ ઇઝ અબોવ ધ ટેબલ. There is a difference between these two sentences. And what is the difference? You can now understand it. ગુજરાતીમાં એમને સમજીએ કે જ્યારે હું કહું ટેબલ પર ફોટો છે તો એક્ઝેક્ટલી ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. જ્યારે ટેબલ પર ફોટો છે તો એ દિવાલમાં અહીં સુધી ટેબલ છે અને ઉપર ક્યાંક છે એવો એમનો અર્થ થશે. તો મોટા ભાગે ચોંટાડેલી કે ટીંગાડેલી જે વસ્તુઓ છે એમના સંદર્ભમાં આપણે અબોવ પ્રિપોઝિશન મૂકીશું. અબોવનો બીજો ઉપયોગ છે કમ્પેરેટિવલી મેઝરમેન્ટ, જેમાં અબોવ અને બિલો એવા અર્થમાં આવે છે. એટલે કે ની ઉપર છે એટલે કે હાયર ધેન, લેસ ધેન ના સંદર્ભમાં જ્યારે વાત કરવી હોય ત્યારે પણ આપણે અબોવનો ઉપયોગ કરશું. અબોવ અને બિલોને સાથે યાદ રાખીશું, બંને એકબીજાના ઓપોઝિટ છે. અબોવ ધ સી લાઇન અથવા તો બિલો ધ સી લાઇન આવો આપણે શબ્દ મોટે ભાગે સાંભળતા હોઈએ છીએ. ત્યારબાદનું ત્રીજું આવું જ પ્રિપોઝિશન કે જેનો ગુજરાતી અર્થ ઉપર થાય છે પણ સંદર્ભ અલગ છે એ છે ઓવર. પેલું જોયું ઓન, અબોવ, ઓવર. ઓવરનો અર્થ પણ ઉપર એવો થશે, પણ અહીં શું અલગ છે તો કે અહીં કોઈ પણ પ્રકારે સ્પર્શનો ભાવાર્થ નહીં હોય.
ઓનમાં બંને વસ્તુ વચ્ચે સ્પર્શનો ભાવાર્થ હતો. અબોવમાં વસ્તુ ચોંટાડેલી કે ટીંગાડેલી નો કાં તો ભાવાર્થ હોય છે અથવા તો હાયર ધેન કે લોઅર ધેન નો ભાવાર્થ હોય છે. જ્યારે ઓવરની અંદર હાયર ધેન નો તો ભાવાર્થ છે જ, પણ વસ્તુ મૂવિંગ ગતિમાન હોઈ શકે છે અને સ્પર્શનો કોઈ જ પ્રકારે ભાવાર્થ હોતો નથી. એક્ઝામ્પલ લઈએ. The clouds are over my city. The birds are flying over the river. તો અહીં ઓવર જ્યારે બર્ડ્સની ને રિવરની બંને વચ્ચેની વાત કરીએ છીએ તો પક્ષીઓ જે છે એ નદીને અડીને ચાલતા નથી, ક્યાંય ચોંટાડેલા કે ટીંગાડેલાનો કોઈ ભાવાર્થ બનતો જ નથી, પણ ની ઉપર ઉડે છે ના સંદર્ભની અંદર એ આવશે ઓવર. ત્યારબાદ છે ઓવરનો જ બીજો ઉપયોગ. જે રીતના આપણે અબોવ અને બિલો યાદ રાખ્યું છે એ જ રીતના ઓવર અને અંડર યાદ રાખીશું, જેમાં અહીં ઓવરનો બીજો અર્થ થશે જરૂર કરતા વધુ પડતું અને અંડરનો અર્થ થશે જરૂર કરતા ઓછું. તમે મોટા ભાગે આ શબ્દો સાંભળ્યા હશે. ઓવર એસ્ટિમેટ, ઓવર પેઇડ, ઓવર એક્શન, ઓવર રિએક્શન એન્ડ સો ફોર્થ. સિમિલર ઓવર બ્રિજ. સિમિલરલી અંડરના અર્થમાં તમે શબ્દો સાંભળેલા હશે. અંડર બ્રિજ, અંડર પેઇડ, અંડર એસ્ટિમેટેડ. તો જરૂર કરતા ઓછા આંકા હોય, જરૂર કરતા વધુ આંકા હોય તો ઓવર એસ્ટિમેટેડ, અંડર એસ્ટિમેટેડ. તો આ એમના ઓવરના બે ઉપયોગ થયા. ત્યારબાદનું પ્રિપોઝિશન છે અપ, જેનો પણ અર્થ થાય છે ઉપર, પણ અહીં જે અલગ સંદર્ભ છે એ છે ઉપરની તરફ ગતિ કરવાના અર્થની અંદર જ અપનો ઉપયોગ થશે. એક્ઝામ્પલ જોઈએ. ધ મંકી ઇઝ ક્લાઇમ્બિંગ અપ અ ટ્રી. જ્યારે કોઈ વસ્તુ ઉપરની તરફ ગતિ કરે છે તો આપણે પ્રિપોઝિશન મૂકીશું અપ. લાસ્ટની અંદર આ બધાનો સમરી ટાઈપ આપણે પણ એક ડિફરન્સ શું છે સમજીશું, પણ અત્યારે પહેલા લાસ્ટ પ્રિપોઝિશન પૂરું કરીએ. છેલ્લું પ્રિપોઝિશન છે અપોન, જેનો અર્થ પણ થશે ઉપર. પણ અહીં શું અલગ છે તો કે જ્યારે કોઈ એક સરફેસ લેવલ ઉપર અથવા તો એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ઉપરથી પડે છે ત્યારે કહેશું અપોન. એક્ઝામ્પલ લઈએ. ધ બોલ હિટ upon the ground. The ball hit upon the ground. upon અને on બંને અલ્ટરનેટિવલી ક્યારેક સ્પોકન ઇંગ્લિશમાં ઉપયોગમાં લેવાય છે, તો એનાથી કન્ફ્યુઝ ન થાવ. ફરીથી બધું સમરીમાં સમજીએ અને બહુ ટૂંકમાં સમજીએ. આ રીતે આપણે એને યાદ રાખી શકીએ. on સ્પર્શનો ભાવાર્થ હોય છે. above ની અંદર હાયર ધેન કે લોવર ધેન, આનાથી ઉપર છે કે આનાથી નીચે છે એ ભાવાર્થ, અથવા તો ચોંટાડેલું કે ટીંગાડેલું. ઓવર તો કે કોઈ જ પ્રકારે સ્પર્શનો ભાવાર્થ નહીં હોય. અપ ઉપરની તરફ ગતિ કરવાના અર્થમાં. અપોન જ્યારે ઉપરથી નીચેની તરફ કોઈ વસ્તુ ગતિ કરે છે ત્યારે અપોન આવશે. આપણે એક એવી ટેવ રાખીશું, જે વિદ્યાર્થીઓ મારી સાથે કે મારી પાસે ભણેલા છે એમને આ ટેવની ખ્યાલ હશે. લાસ્ટની અંદર એક ક્વેશ્ચન એટલે કે હું હોમવર્ક આપીશ અને તમારા તમામ ક્વેશ્ચન્સના આન્સર પણ હું 100% કોમેન્ટ્સની અંદર જે કોઈ પણ પ્રશ્નો છે આપ મૂકજો. અને ઘણાએ મૂક્યા છે, મેં જોયા છે, એમના 100% દર એક વ્યક્તિના આન્સર મળશે. ક્વેશ્ચન છે જે હોમવર્ક છે તમારા માટે, અને હોમવર્કનો આન્સર હું 100% આપીશ. ઓન ટુ નો ઉપયોગ ક્યારે થશે? તો આ છઠ્ઠું એવું પ્રિપોઝિશન છે કે જેનો પણ અર્થ થશે ઉપર. તો હવે 5 ને બદલે 6 થયા. ઓન, અબોવ, ઓવર, અપ, અપોન અને ઓન ટુ. એથી વધારે એક ખાસ તમને તાકીદ કરું કે અપોન અને ઓન ટુ વચ્ચે શું તફાવત છે, આ પણ ખાસ સમજવાનું છે. બને ત્યાં સુધી આટલું કન્ફ્યુઝિંગ કોમ્પિટિટિવ્સમાં પૂછાતું નથી, એમ છતાં આપણે જેટલા સજ્જ એટલું વધારે સારું. ઓન ટુ નો જવાબ બને એટલો કોમેન્ટ્સમાં લખો. આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર જે સમગ્ર પ્રિપોઝિશન્સ ઉપર હશે. થેન્ક યુ વેરી મચ.